નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પાલુમરા બ્રિજ પર ડોક્ટરે ટેમ્પો અને 3 બાઇકને અડફેટે લેતા 5 લોકો થયા ઇજાગ્રસ્ત। સુરતમાં નાના રૂમમાંથી ચાલતું દેશવ્યાપી ઠગાઈ નેટવર્ક પકડાયું। 9 સાયબર ઠગ ઝડપાયા। પાંડેસરા વિસ્તારમાં ધૂળેટીના દિવસે બેફામ તત્વોનો આતંક। યુવકને ચપ્પુ બતાવી જાહેરમાં માર માર્યો। પાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી। 97 વર્ષના દાદીથી લઈને એવરેસ્ટ સર કરનાર બહેન સુધીનું સન્માન થયું। સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી। 10 કરોડથી વધુની છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર પકડાયો। સુરત શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રમતોત્સવના વિજેતા એવા 1200 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ થયું। સમાચાર વિગતે જોઈએ। સુરતના પાલુમરા બ્રિજ પર 5 માર્ચની મોડી રાત્રે એક ખાનગી હોસ્પિટલના જાણીતા ડોક્ટર વિરલકાંત ચૌધરીએ પોતાની કારથી ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો। રોડ પર લાઇનબદ્ધ વાહનોને અડફેટે લેતા એક ટેમ્પો અને 3 બાઇક ચાલક સહિત કુલ 5 લોકોને ઈજા પહોંચી છે। રોડ પર તરફડતા ઇજાગ્રસ્ત લોકોનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે 5 જેટલા લોકો રોડ પર પડ્યા છે અને તેઓને અન્ય લોકો મદદ કરી રહ્યા છે। અકસ્માતને પગલે રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ડોક્ટરને મારવા સુધી પહોંચી ગયા હતા। મળતી માહિતી મુજબ સુરતના પાલુમરા બ્રિજ પર રાત્રે અંદાજિત 11 વાગ્યાના અરસામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં હોન્ડા કંપનીની WRV કારના ચાલક ડોક્ટર વિરલકાંત ચૌધરી એ વાહન પરથી કાબુ ગુમાવતા બ્રિજ પર જઈ રહેલા અન્ય વાહનોને અડફેટે લીધા હતા। આ ઘટનામાં કુલ 5 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી, જ્યારે આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડોક્ટર વિરલકાંત લાઇફલાઇન હોસ્પિટલમાં અને વિનસ હોસ્પિટલ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે। તેઓ 5 માર્ચના રોજ સુદીપ હોસ્પિટલ ખાતે એક લાંબી સર્જરી પતાવીને ઘરે પરત ફર્યા હતા, ત્યારે તેમણે પાલુમરા બ્રિજ પર ઉતરતી વખતે અચાનક ઝૂકો આવી જતા કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને ગભરાટમાં બ્રેકને લઈને એક્સિલેટર દબાઈ જતા વાહન ચાલકોને અડફેટે લીધા હતા। ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળ પર જ એકઠા થઈ ગયા હતા અને પોલીસે પણ દોડી આવી હતી। પોલીસે અકસ્માત સર્જનાર તબીબની અટકાયત કરી મેડિકલ તપાસ માટે મોકલ્યા હતા। પ્રાથમિક તપાસ અનુસાર ડોક્ટર નશામાં ન હોવાનું અને અકસ્માત માત્ર અતિશય થાકને કારણે અચાનક ઝૂકવું આવી જતા સર્જાયો હતો। હાલમાં આ મામલે પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસે મધ્યપ્રદેશના રીવા શહેરમાં દરોડા પાડી દેશવ્યાપી સાયબર ઠગાઈ આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। શિલ્પી ઉપવન વિસ્તારમાં આવેલા એક ભાડાના ફ્લેટમાંથી પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે। નાના રૂમમાં જમીન પર ગાદલા પાથરીને રહેતા આરોપીઓ લેપટોપ અને મોબાઈલ દ્વારા દેશભરમાં લોકોને ઠગતા હતા। આ ગેંગ સુરતના વેસ્ટર્ન રેલવેના નિવૃત્ત મેકેનિકલ ફિટર ગ્રેડ 1 અધિકારીને નિશાન બનાવી 8,12,000 રૂપિયાની ઠગાઈ કરી હતી। નિવૃત્તિ બાદ તેમણે પ્રોવિડન્ટ ફંડ તરીકે 28 લાખ મળ્યા હતા અને તેમાંથી 20 લાખની એફડી કરાવી હતી અને 8 લાખ રૂપિયા ખાતામાં હતા, જ્યારે 5 ડિસેમ્બરે આરોપીઓએ પોતાને રેલવે DRM ઓફિસરના અધિકારી તરીકે ઓળખ આપી પેન્શન એક્ટિવેશનના નામે ફોન કર્યો હતો અને બાદમાં મોકલેલ ફેક લિંક પર ક્લિક કરતાં જ OTP મેળવી અને ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ગેંગ શિકારને ડરાવી અને લાલચ આપીને ફેક ડિજિટલ લિંક મોકલતી હતી અને લિંક પર ક્લિક કરતાં જ આરોપીઓ પીડિતના મોબાઈલમાં રિમોટ એક્સેસ મેળવી લેતા હતા અને ફોન હેક કરીને બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હતા। તેઓ OTP પણ જોતા જ વાંચી શકતા હતા। પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ ગુલફામ, અભિનય પાંડે, સમીર આદિત્ય અને પ્રિયાંશુ પાઠક સહિત 5 લોકોનો સમાવેશ થાય છે। ચોંકાવનારી વાત એ છે કે મોટાભાગના આરોપીઓ માત્ર 10 થી 12 પાસ છે અને કોઈ ડીજે ઓપરેટર તો કોઈ હેર કટિંગ અને વેલ્ડિંગનું કામ કરતો આવ્યું છે।
તપાસમાં વધુ એક મોટું રેકેટ પણ સામે આવ્યું છે. આરોપીઓ બેટ બુકિંગ નામની વેબસાઇટ મારફતે ફ્રોડના નાણાંને વ્હાઇટ કરવાની કોશિશ કરતા હતા. તેઓ આ પ્લેટફોર્મ દ્વારા જીતેલી રકમ ચૂકવતા અથવા નવા યુઝર્સને આઈડી આપતા હતા. હાલ પોલીસે આ આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરવાની સાથે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને સુરત પોલીસે આરોપીઓની આગળની કાર્યવાહી શરૂ કરી છે. ડાયમંડ સિટી સુરતમાં કાયદા વ્યવસ્થા કથળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને તહેવારોના દિવસે અસામાજિક તત્વો બેફામ બનતા જઈ રહ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ધૂળેટીના પર્વ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાંતાનગરમાં કેટલાક અસામાજિક તત્વોએ એક યુવાનને જાહેરમાં ચપ્પુ બતાવી ધાકધમકી આપીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે અને હાલ આ સીસીટીવી કેમેરાનો ફૂટેજ વાયરલ થયા છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધોળે દિવસે ભરચક વિસ્તારમાં અસામાજિક તત્વો હાથમાં ધારદાર ચપ્પુ વડે યુવકને ઘેરી લઈને ધાકધમકી આપવાની સાથે ડરાવી ધમકાવીને માર મારી રહ્યો છે. આ વિડીયોમાં સૌથી હૃદયદ્રાવક વસ્તુ એ છે કે જ્યારે આ ગુંડા તત્વો યુવક પર હુમલો કરી રહ્યા છે ત્યારે ત્યાં હાજર એક નાનો બાળક સતત તાજી કરી રહ્યો છે. તે માસૂમ બાળક હુમલાખોરોને ન મારવા માટે કરગરી રહ્યો છે, પરંતુ હુમલાખોરો દ્વારા ધાકધમકી આપવાની સાથે બાળકો અને સ્થાનિક રહીશોમાં ભયનું વાતાવરણ ફેલાય તેવા પ્રયાસ કરી રહ્યો છે. હાલ પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કામગીરી શરૂ કરી છે. આઠ માર્ચના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ દિવસ મહિલાઓને સમાજમાં આપેલા વિશેષ યોગદાનને બિરદાવવા માટે ઉજવાય છે. તે નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરતના સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શહેરના પ્રથમ નાગરિક મેયર દક્ષેશભાઈ માવાણી, દંડક ધર્મેશ વાણિયાવાળા તેમજ મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પત્રકાર બહેનો, મહિલા કોર્પોરેટરો તેમજ સુરત શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વનું યોગદાન આપતા સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહમાં એક 97 વર્ષીય દાદી કે આટલી ઉંમરે પણ લેસ બનાવે છે અને પોતાનું ઘરકામ જાતે કરે છે તેમનું વિશેષ સન્માન કરાયું હતું. ઉપરાંત એક 75 વર્ષીય બહેન કે જેમણે આ ઉંમરે એવરેસ્ટ સર કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે તેમનું પણ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમ દ્વારા મહિલાઓની શક્તિ, હિંમત અને સમાજ પ્રત્યેના યોગદાનને ઉજાગર કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા હાંસલ થઈ છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 10 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 8 વર્ષથી ફરાર રહેલા મુખ્ય સૂત્રધાર ઋષિયા ગૌડાને ઓડિશાના જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કરોડોની ઠગાઈ આચર્યા બાદ આરોપી ઋષિયા ગૌડા સુરત છોડીને ફરાર થઈ ગયો હતો. ધરપકડથી બચવા માટે છેલ્લા 8 વર્ષથી પોતાના વતન આસપાસના ગામોમાં ઓળખ છુપાવીને રહેતો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી તાજેતરમાં જ પોતાના વતન બેલપુંજી ગામે આવીને ખેડૂત તરીકે ખેતીકામ કરી રહ્યો છે અને સામાન્ય જીવન વિતાવી રહ્યો છે. આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી અને આરોપી ખેડૂતના વેશમાં ત્યાં છુપાયો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓડિશા ખાતે પહોંચી હતી અને ગંજામ જિલ્લામાંથી આરોપીને દબોચી લીધો હતો. હાલ આરોપીને સુરત ખાતે લઈ આવી પૂછપરછ કરવાની સાથે આ સમગ્ર છેતરપિંડીના કૌભાંડ અંગે વધુ તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સુરત પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત રમતોત્સવ 2026નું આયોજન 30 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન થયું હતું. આ રમતોત્સવમાં શહેરની વિવિધ શાળાઓના અંદાજિત 20,000 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ માટે સ્વિમિંગ, હોકી અને ફૂટબોલ જેવી વિવિધ રમતોનું પણ આયોજન કરાયું હતું અને સમગ્ર રમતોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આશરે 1200 જેટલા વિદ્યાર્થીઓને વિજેતા બન્યા હતા અને આ વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી એવા CR પાટીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મેયર તેમજ અન્ય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આવનારા વર્ષમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ ભારત દેશમાં યોજાવાની સંભાવના છે. તેવા સમયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ પણ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ભાગ લઈ શકે તે હેતુથી આ પ્રકારના રમતોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં વર્ષ 1998માં થયેલી ચોંકાવનારી હત્યાના ગુનામાં છેલ્લા 28 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા મુખ્ય આરોપી વિજય ઉર્ફે બીજીસવાઈને ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. 32 વર્ષનું જવાન લોહી ઉકાળે સામાન્ય ઝઘડામાં ખૂન કરી મુંબઈથી સુરત ફરવા આવીને હત્યારો બની ગયો હતો અને 60 વર્ષનું વૃદ્ધ જેણે અડધી જિંદગી ભાગેડુ તરીકે વિતાવી ઓળખ છુપાવી ઓરિસ્સામાં ખેતમજૂરી કરતો શાંત જીવન વિતાવતો હતો, જેને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ખૂનની કોશિશ તથા ધાડ લૂંટની સ્ક્વોડ જે છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ ગુનાઓના આરોપીઓને શોધવા માટે કાર્યરત છે. આ દરમિયાન પોલીસને સચોટ માહિતી મળી હતી કે સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 1998ના હત્યાના ગુનાનો આરોપી વિજય ઉર્ફે બીજી સ્વાઈ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના પુરુષોત્તમપુર તાલુકાના સિકુલા ગામમાં છુપાયેલ છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ તાત્કાલિક ઓરિસ્સા રવાના થઈ હતી અને સ્થાનિક વેશભૂષામાં રહી ઓપરેશન પાર પાડીને આરોપીને દબોચી લીધો હતો. પોલીસે આરોપીને ઓરિસ્સા ખાતેથી ઝડપી પાડી સુરત લઈ આવી હતી અને 28 વર્ષ બાદ તેને ઝડપી પાડીને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.